સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2024ની અંદર તમારે જે લેવાની છે એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો એ પણ વિભાગ બી, સી અને ડી એટલે કે 2 ગુણના, 3 ગુણના અને 4 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે અને આ જ પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષાની અંદર પણ કામ લાગશે અને પ્રથમ પરીક્ષામાં પણ કામ લાગશે. તો આપણે શરૂઆત કરીએ છીએ કે સેક્શન સીથી એટલે કે 3 ગુણના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે નિર્વનીકરણની અસરો જણાવો. બીજો જંગલોના વિનાશની અસરો જણાવો. ત્રીજો છે ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. એના પછી ચોથું છે વેદો કેટલા છે, કયા કયા, દરેકની ટૂંકમાં માહિતી આપો. એના પછી છે મુઘલકાલીન સાહિત્યનો પરિચય આપો. છઠ્ઠું છે દિલ્હી સલ્તનતના સમયના ફારસી સાહિત્યનું વર્ણન કરો. એના પછી સાતમું છે ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા તે સમજાવો. પછી મધ્યકાલીન યુગમાં તમિલ સાહિત્યનો પરિચય આપો. પછી ભારતમાં ઉર્દૂ ભાષાના વિકાસનો પરિચય આપો. એના પછી છે ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનું સુવર્ણયુગ કહેવામાં આવે છે, વર્ણન કરો. એના પછી છે આર્થિક વિકાસની સમજૂતી આપો. પછી મૂડીવાદી પદ્ધતિની ખામીઓ એટલે કે મર્યાદાઓ જણાવો અને બજાર તંત્રના લક્ષણો જણાવો અને મૂડીવાદી પદ્ધતિના લક્ષણો જણાવો. એના પછી છે 15મું આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું, ઉદાહરણ સહિત સમજાવવાનું છે. એના પછી જે ટૂંકનું લખો કે ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાં. 17મું છે ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. એના પછી 18મું છે ટકાઉ વિકાસનો ખ્યાલ આપી તેની વ્યૂહરચના સમજાવો. આ બંને એક જ જેવા પ્રશ્નો છે. પછી આર્થિક ઉદારીકરણનો અર્થ આપી તેના લાભ જણાવો અને એના પછી છે ટૂંકનોટ લખો ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ. 21મું છે ગુપ્તકાલીન મંદિર સ્થાપત્યનો પરિચય આપો. એના પછી 22મો પ્રશ્ન છે પ્રાચીન ભારતના નગરો અને વિભાગો અને તેમની વિશેષતાઓ જણાવો. એના પછી છે મોહેન્જો દડોના જાહેર સ્નાનાગાર અને મકાનોની માહિતી આપો. પછી સ્તંભ લેખોનો પરિચય આપો અને 25મું પ્રાચીન ભારતના એક નગર તરીકે લોથલનો પરિચય આપો. તો આટલા તમારે 3 ગુણ માટે તૈયાર કરી દેવાના છે અને ખાસ કેસ સ્ટડી આધારિત જે પ્રશ્નો પૂછાય એના માટે પાઠ્યપુસ્તકમાં જે આપેલા ચિત્ર છે, કોષ્ટક છે અને ચાર્ટ છે એનો પણ તમારે અભ્યાસ કરવો ખૂબ જરૂરી બનશે, કારણ કે ચિત્ર આધારિત, ચાર્ટ આધારિત અને કોષ્ટક આધારિત પણ પ્રશ્નો તમારે કેસ સ્ટડીના પ્રશ્નો આવી શકે છે. હવે આપણે 4 ગુણના પ્રશ્નો જોઈએ એટલે કે વિભાગ ડી માટેના મોટા પ્રશ્નો. તો તેમાં છે પહેલો પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. બીજું ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો. ત્રીજું છે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો. ચોથું છે ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે વિસ્તારથી સમજાવો. એના પછી છે પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રની નોંધપાત્ર સિદ્ધિઓ વર્ણવો. પછી છે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં સાધેલી પ્રગતિ વર્ણવો. એના પછી છે વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. 8મું છે ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર જણાવો. ઘણી વખત આવા પાકના ચિત્રો આપેલા હોય, ચિત્રને ઓળખીને પણ પ્રશ્નો પૂછાય છે, બરાબર. પછી ડાંગર પાક માટે અનુકૂળ સંજોગો જરૂરી છે, તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનાર ભારતના રાજ્યોના નામ જણાવો. ભારતના કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો. કૃષિ ક્ષેત્રની પદ્ધતિઓ વિશે માહિતી આપો. પછી ભારતમાં તેલબિયા પાક વિશે સવિસ્તાર માહિતી આપો. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઘટાડવા માટે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ, ટૂંકમાં માહિતી આપો. બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો વિગતે ચર્ચો. ગરીબી નિર્મૂલન કાર્યક્રમ સવિસ્તાર સમજાવો. ભારતમાં ગરીબી વિશે વિસ્તૃત નોંધ લખો. ગરીબી ઉદ્ભવના કારણો જણાવો અને ભારતમાં ગરીબીનું વર્ણન કરો. તો આટલા પ્રશ્નો તમારે 3-4 ગુણ માટે તૈયાર કરવાના છે. હવે 2-2 ગુણ માટેના સેક્શન બીના જે પ્રશ્નો જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો. પહેલો છે ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે તેના વિશે ચર્ચા કરો. બીજું છે પર્વતીય જમીન કોને કહેવાય. પછી જંગલ પ્રકારની જમીન વિશે માહિતી આપો. જમીનની વ્યાખ્યા લખવાની છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. ભારતીય પ્રજા અતિ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. સાથી ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોનો મહત્વનો ફાળો છે ભજવ્યો છે. કયા શિલ્પો અને સ્થાપત્યો જોઈને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. એના પછી જે ભારતના ભવ્ય વારસાના મુખ્ય 2 પ્રકારો દર્શાવી. પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. સિંધુ ખીણના કયા શિલ્પો જોઈને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ. પછી ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો પરિચય આપો. ગોપ ગુંથન નૃત્યનો પરિચય આપવાનું છે. પછી ભારતીય સંગીત કલાની માહિતી આપો. સીડીઓનું ધમાલ નૃત્યનો પરિચય આપો. રંગલો અને રંગલી જેવા પાત્રો કઈ કલામાં પોતાની વિશેષતા દ્વારા વિષય વસ્તુ સમજાવે છે તે કલાનો પરિચય આપવા છે. પછી બજાર પદ્ધતિ મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ આપી સમજાવો. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, કારણ આપી સમજાવો. ભારતીય અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો આપો. ભારતના આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથી કહી શકાય. ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, કારણ આપી સમજાવો. સિંધુ ખીણની સંસ્કૃતિ હડપ્પન સંસ્કૃતિ તેમજ તામ્રપાષાણ સંસ્કૃતિ શા માટે કહેવામાં આવે છે. બરાબર, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્ક્રીનશોટ લેવો તો પણ લઈ શકો છો અને વિડીયો પોઝ કરીને પણ તમે આ પ્રશ્નો છે એ ખાસ તમારે તૈયાર કરી દેવાના છે. તો આ હતા સામાજિક વિજ્ઞાનના. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.